હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે ગણિત. ગણિત વિષય અને પહેલું ધોરણ એમાં વિદ્યાર્થીઓ આપણે સમરસપોથીના માધ્યમથી સમરસપોથી ભાગ 3 એના માધ્યમથી એકમ નંબર 12 જે છે પૂરી લીધું છે. એકમ 12 આપણે પૂરાઈ ગયું છે. ગયા વિડીયોમાં વિદ્યાર્થીઓ મેં પીડીએફ એટલે કે એકમ 12ના ફોટા પણ મોકલેલા છે. જે વિદ્યાર્થીઓને અધૂરું હોય એ લોકો એ જે ફોટા છે એમાંથી જોઈ અને એકમ 12માં પૂરું કરી લેશે. સાથે સાથે વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે એકમ 13 ભણવાનું છે. આપણું છેલ્લું એકમ 13. એકમ 13નું નામ શું છે તો કે કેટલા. એકમ 13નું નામ છે કેટલા. એકમ 12 આપણે પૂરાઈ ગયું છે. એકમ 13 ગણિત વિષય એકમ 13 એમાં છે પાના નંબર 68. પાના નંબર 68માં વિદ્યાર્થીઓ આપણે એકમ 13 એમાં સૌથી પહેલી સૂચના વાંચીએ. ગણો અને બોક્સમાં સંખ્યા લખો. ગણીને સંખ્યા લખવાની છે તો તમને સૌને આવડશે. જોઈએ આપણે સૌથી પહેલાં જોઈએ આ કેટલા છે તો કે 1 2 3 4 5 6. કેટલા થયા? 6. તો સંખ્યા શું લખશું બોક્સની અંદર? 6. તમારે પણ તમારી સમરસપોથીમાં પૂરવાનું છે. એની પછી બાજુનું છે એમાં ગણીએ 1 2 3 4 5 6 7 અને 8. તો સંખ્યા કેટલી થઈ? 8. તો બોક્સમાં કેટલા લખશું? 8. એની પછી જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. ફરીથી ગણી જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. અને આઈ કેટલા છે આ જોઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. કેટલા છે? આઈ તે 10 છે. તો આ 10 અને આ 10 બંને મળીને કેટલા થશે? 20. તો કેટલા લખવાના? 20. એની પછી આ જોઈએ તો આ જે છે એ કેટલા છે? 10 જ છે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કેટલા થયા? આ 10 અને છૂટા કેટલા છે તો કે 11 12 અને 13. તો અહીંયા કેટલા આવશે? એકડે ત્રગડે 13. એની પછી જોઈએ આ કેટલા છે? 10 અને આ છૂટા કેટલા છે? 1 2 3 4 5. તો 10 ને 5 15. તો અહીંયા કેટલા આવશે? 15. એની પછી આ કેટલા છે તો કે 10 અને છૂટા કેટલા છે તો કે 10 પછી શું આવશે? 11 12 13 14 15 16 ને 17. તો એકડે સાતડે 17. એની પછીનું જોઈએ છેલ્લું કેટલા છે? આ તો 10 છે. એની પછી 11 12 13 14 15 અને 16. કેટલા થયા? 16. એની બાજુનું જોઈએ આ કેટલા છે? 10. 10 પછી 11 12 13 14 15 16 17 અને 18. કેટલા થયા? 18. એની પછીનો નીચેનો બીજો પ્રશ્ન જોઈએ. મણકા ગણો અને બોક્સમાં સંખ્યા લખો.
મણકા ગણી અને બોક્સની અંદર વિદ્યાર્થીઓ સંખ્યા લખવાની છે. સૌથી પહેલાં જોઈએ આ કેટલી એક માળાની અંદર કેટલા છે, તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આ એકની અંદર 10, પછી આ બીજીની અંદર એ 10 અને આની અંદર એ તે 10. તો 10 ને 10 20 ને 10 30 કેટલા થયા? 30. અને પછી અહીંયા 3 છૂટા છે, તો 31 32 અને 33. 30 પછી આપણે ગણતરી તો શરૂ જ રાખવાની છે, તો કેટલા થયા? 3 છૂટા છે, તો 31 32 અને 33. તો અહીંયા શું આવશે? 33. એવી જ રીતે નીચે છે એમાં પણ થશે 30. અહીંયા 10, આમાં 10 અને આમાં 10. ત્રણેયમાં 10 10 10. પછી છૂટા કેટલા? તો કે એની પછીના તો કે 31 32 33 34 35 36 37 38 ને 39. તો અહીંયા આગળ આવશે 3 9 39. એની પછી પાછા કેટલી માળા છે, તો કે 10, પાછા 10 20 ને 10 30 ને 10 40. 4 માળા છે, તો કેટલી? 10 10 ની 4 એટલે 40. અને છૂટી કેટલી છે, તો કે 40 પછી શું આવશે? 41 42 43 44 ને 45. તો જવાબ શું આવશે? 45. કુલ માળા કેટલી? 4. 4 પછી છૂટા પાછા 5 હતા, એટલે 40 ને 5 45. એવી જ રીતે નીચે જોઈએ તો નીચે માળા કેટલી છે, તો કે 10 ને 10 20 30 અને 40. મણકા કેટલા થયા? તો કે 10 ને 10 20 ને 10 30 ને 10 40. 40 મણકા થયા. એમાં જોઈએ છૂટક કેટલી છે, તો કે 40 પછી શું? 41 42 43 44 45 અને 46. તો જવાબ શું આવશે? ચોગડે છગડે 46. હવે એની પછી એકલી માળા જ છે, તો માળાના જ મણકા ખાલી ગણવાના છે. તો કે 10 10 20 30 40 50. કુલ કેટલા થયા? 50. તો અહીંયા આગળ છૂટક એ કોઈ નથી, એટલે સીધા શું આવશે? 5 મીંડે 50. વિદ્યાર્થીઓ, મેં તમને જે કરાવ્યું એ તમારે સમરસ પોથીમાં વ્યવસ્થિત રીતે પૂરી લેવાનું છે. આજનો વિડીયો વિદ્યાર્થીઓ આપણે અહીં જ પૂરો કરીએ. આની પછીનો આપણે આવતા વિડીયોમાં ભણશું. આજના વિડીયોમાં વિદ્યાર્થીઓ આપણે પાના નંબર 68 જે છે એ ભણ્યું છે, તો એ તમારે વ્યવસ્થિત રીતે તમારી સમરસ પોથીમાં પૂરી લેવાનું છે. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.